નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. આજે વાત કરવી છે ગુજરાતના શિક્ષણની કે જ્યાં ગુજરાતના શિક્ષણ જગતમાં આજે એક મોટો અને ગંભીર સવાલ ઊભો થયો છે. વર્ષ 2021માં સરકારી ઠરાવ દ્વારા પીપીપી મોડેલ હેઠળ જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓની જાહેરાત કરવામાં આવી હતી તેની સામે હવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મોરચો માંડ્યો છે. વાલીઓ અને બાળકોમાં હિતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે વિદ્યાર્થી દીઠ ખર્ચમાં મોટો ભેદભાવ રખાયો છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે તેઓને 20 થી 25 હજાર, જ્યારે સરકારી શાળાના બાળકોને માત્ર 5 થી 7 હજાર રૂપિયા જ મળે છે. શું પ્રતિભાશાળી બાળકોને ખાનગી તરફ ધકેલીને આપણે આપણી સરકારી શાળાઓનું અસ્તિત્વ જોખમમાં મૂકી રહ્યા છીએ? મહાસંઘની સ્પષ્ટ માંગણી છે કે શિક્ષણનું આ ખાનગીકરણ કાયમી ધોરણે બંધ થાય અને નવોદય કે કેન્દ્રીય વિદ્યાલય જેવી સંપૂર્ણ સરકારી મોડેલ શાળાઓ ઊભી કરવામાં આવે. ત્યારે શિક્ષણમાં ઊભી થયેલી આ નવી ભેદભાવની દિવાલ આખરે ક્યારે ધરાશયી થવાની છે તેને લઈને પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે. ત્યારે એક બાજુ જે કહી શકાય ખાનગી અને બીજી બાજુ સરકારી શાળા, ત્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ જે સ્કૂલ છે તેને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાશૈક્ષિક સંઘના જે વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આ મુદ્દે આપણે જોઈએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શું કહ્યું તેઓએ. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને સરકારી વ્યવસ્થામાંથી ખાનગી વ્યવસ્થા તરફ લઈ જવા માટે સીઈટીની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે તંત્ર દ્વારા જે દબાણ કરવામાં આવે છે, આવા વિદ્યાર્થીઓ જે ફોર્મ ભરે અને સફળ થાય એના આધારે ગુણોત્સવ અને શાળાનું એક્રેડિશન કરવામાં આવે છે. એટલે કે એક રીતે પરોક્ષ રીતે આવી વ્યવસ્થાને પ્રોત્સાહન મળે એવી નીતિ અપનાવવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી મળતી રજૂઆતના આધારે શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે કે સરકાર દ્વારા સીઈટીની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને આવી રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પ્રવેશ આપવાની જે નીતિ છે એની અંદર મોટી સમીક્ષાની જરૂરિયાત છે. શૈક્ષિક મહાસંઘની શિક્ષણ વિભાગ સમક્ષ માગણી છે કે આવી ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નીતિ બંધ કરવામાં આવે. એની જગ્યાએ જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, પીએમ શ્રી સ્કૂલ જેવી સરકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. દર વર્ષે 30,000થી વધુ વિદ્યાર્થીઓ સરકારી સિસ્ટમમાંથી ખાનગી સિસ્ટમમાં જાય. વિદ્યાર્થી આવી પરીક્ષા પાસ કરે અને સરકારી સિસ્ટમમાં રહે તો એને 5,000 સ્કોલરશીપ મળે, જ્યારે ખાનગીમાં પ્રવેશ મેળવે તો એને 20,000 સ્કોલરશીપ મળે. આ નીતિ છે એ ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે. બિલકુલ. તો શિક્ષણની વચ્ચેની આજે દિવાલ આખરે ક્યારે ધરાશી થશે, આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વાલી મંડળના પ્રમુખ અલ્પેશભાઈ વેકરિયા, સરકારી શિક્ષક નીતાબેન જાદવ, પ્રાંત મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાકેશભાઈ ઠાકર તેમજ એજ્યુકેશનલ રિસર્ચર હિતાર્થભાઈ રાવલ. આપ તમામનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. તેને શરૂઆત કરવી છે અલ્પેશભાઈ આપનાથી કે જે પ્રકારે જે વાલી મંડળના એક પ્રમુખ તરીકે આ પીપીપી વાળી જે શાળાઓ છે, આ શાળાઓથી સામાન્ય વાલી ખુશ છે કે પછી મૂંઝવણમાં? અલ્પેશભાઈ. હેલો. હાજી અલ્પેશભાઈ. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો વાલીઓ કોઈ જાતની સરકારથી કોઈ નીતિથી ખુશ છે જ નહીં.
હવે આ જે નવી નીતિથી અમલમાં લાવવાની જે વાત છે, તેમાં સરકારી સ્કૂલમાંથી એડમિશન બીજી પ્રાઇવેટ સ્કૂલમાં જે કરવાની વાત છે, તો સરકારી સ્કૂલને આપણે ડેવલપ કરવાની કોઈ જરૂરિયાત સરકારને લાગતી નથી. દિવસે ને દિવસે એમાં સંખ્યા ઓછી થતી રહી છે અને આ મોડલથી સરકાર ફરજિયાત જે ટેલેન્ટેડ વિદ્યાર્થી છે એને પ્રાઇવેટમાં ધકેલવા માંગે છે. જો ગ્રાન્ટ જ પાસ કરવી છે તો સરકારી સ્કૂલ છે એને તમે શિક્ષકો સારા, જરૂરિયાત પૂરતા શિક્ષકો, સારા તો છે જ બધે, પણ જરૂરિયાત પૂરતા શિક્ષકો મૂકો. પ્રાથમિક જરૂરિયાત છે જે પૂરી નથી થતી એ બધાની પૂરી પ્રાથમિક જરૂરિયાત અને સગવડતા આપો. બાકી વાલીઓને તો કેવું છે કે અત્યારની સરકારની નીતિઓમાં જીએજોરી જ કરવાની છે, એની કોઈ માગણી સ્વીકારાતી જ નથી. બિલકુલ. ત્યારે જે ખાસ કરીને પ્રતિભાશાળી જે વિદ્યાર્થીઓ છે તેઓને તો ક્યાંક ને ક્યાંક લાભ થાય છે અલ્પેશભાઈ. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને લાભ થાય છે, પણ એ લાભ એમને સરકારી સ્કૂલમાં આપે તો જે એની સાથેના વિદ્યાર્થીઓ છે, હવે એક અત્યારે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એને ખાનગી શાળામાં મૂકી દેશું તો પછી જે વિદ્યાર્થીઓ બાકીના જે વિદ્યાર્થીઓ છે એને એ મોટિવેશન થવાના જ નથી. સરકારી સ્કૂલનો કોઈ વિદ્યાર્થીઓ ટોપમાં આવ્યો હોય તો એની સમકક્ષ જે વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહન મળવાનું છે કે આપણે આ છોકરો આગળ આવ્યો છે તો આ વિદ્યાર્થીની જેમ આપણે મહેનત કરી એને પ્રોત્સાહન જે મળવાનું છે એ પ્રોત્સાહન આમાં આપો તો એ આગળ આવવાનો જ છે. બિલકુલ બિલકુલ. તો યાની આપ માનો છો કે મૂંઝવણમાં છે વાલીઓ? વાલીઓ મૂંઝવણમાં છે, બિલકુલ, પણ એમની કોઈ માંગણી સ્વીકારાતી જ નથી તો ફરજિયાત જ જેમ કહીને કે ઠોકી બેસેલા નિયમ છે અમલમાં લેવાના જ છે. બરાબર. વાલીઓ ક્યાંક ને ક્યાંક લાચાર જોવા મળી રહ્યા છે. બિલકુલ. નીતાબેન, આપના પાસે આવીશ કે નીતાબેન, જે રીતે આપ એક શિક્ષક છો અને ખાસ કરીને આપના વર્ગમાં જ્યારે એક હોશિયાર જે પ્રતિભા સંપન્ન જે વિદ્યાર્થી હોય, આ વિદ્યાર્થી જ્યારે ખાનગી શાળામાં જાય ત્યારે સરકારી શાળાનું જે વર્ગનું જે વાતાવરણ છે તેના ઉપર શું અસર પડે? ખાસ કરીને થેન્ક યુ કે આજે આ પ્રશ્ન ઘણો ગંભીર છે અને દરેક સરકારી શિક્ષક છે એ આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. એટલે ઘણી વખત કેવું થાય કે શિક્ષક નબળા બાળકોની ઉપર ધ્યાન આપતા જ હોય છે, બરાબર, હોશિયાર વિદ્યાર્થીઓ પર પણ એટલું જ ધ્યાન આપતા હોય છે. પણ જ્યારે એક સારું બાળક છે એ આગળ વધે અને નબળું બાળક પણ એના પરફોર્મન્સથી વધારે આગળ વધે એવા એક દરેક શિક્ષકના પ્રયત્નો હોય છે. એમાં જ્યારે અચાનકથી આ બાળકોને સીઈટી અંતર્ગત જ્યારે આગળ પ્રમોટ કરવામાં આવે છે તો ચોક્કસથી એક બાજુ પ્રેરણા મળે છે કે આ બાળકને સારું એવું પ્લેટફોર્મ મળે છે, પણ એની ગંભીર અસર એવી થાય છે કે સરકારી શાળામાંથી ઉછરેલું અને શીખેલું બાળક અચાનક ખાનગી શાળાને સોંપી દેવામાં આવે છે, જે ખરેખર ગંભીર બાબત છે. આપણા કુટુંબનું બાળક હોય, આપણા પરિવારમાંથી કોઈ બાળક હોય, તમે એને મોટું કરો અને પછી તમે કોઈ બીજાને સોંપી દો, એવી એક મનોવ્યથા દરેક શિક્ષક અનુભવતો હોય છે. બિલકુલ. પરંતુ નીતાબેન, જે પ્રકારે હોશિયાર વિદ્યાર્થી જ્યારે વર્ગમાં હોય ત્યારે એ વિદ્યાર્થીને જોઈને બીજા વિદ્યાર્થીઓ છે તેઓને પણ એક પ્રેરણા મળતી હોય છે અને આવો જ વિદ્યાર્થી જો વર્ગખંડમાં ન જોવા મળે તો તેની પણ અસર જોવા મળતી હોય છે ને? હા, ખાસ ગંભીર અસરો થતી હોય છે, કારણ કે વર્ગની અંદર એક હોશિયાર વિદ્યાર્થીઓનું કેવું છે કે બધી જ પ્રવૃત્તિઓમાં યોગદાન હોતું હોય છે, એની એક હાજરી હોય છે, એક રોલ મોડેલ જે બીજા માનતા હોય બાળકોને જી અસર કરે છે, ચોક્કસથી અસર કરે છે. બિલકુલ. હિતાર્થભાઈ, આપના પાસે આવીશ. હિતાર્થભાઈ, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જેમાં સમાન અને સર્વસમાવેશક શિક્ષણ નીતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, શું આપને લાગે છે કે સીઈટી પરીક્ષા આપીને બાળકોને અલગ પાડી દેવા તે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તેનો સીધો ભંગ છે? ખાસ કરીને મારું એવું માનવું છે કે સીયુઈટી એક્ઝામિનેશન થી અથવા કોઈ પણ એક એક્ઝામ થી માત્ર બાળકને જો એના ભવિષ્યના આવનારા 7 વર્ષ જે સૌથી વધુ વિકાસના હોય છે, જો માત્ર એક જ પરીક્ષા આ બધા નિર્ણયો લેશે તો આના પરિણામો ગંભીર હોઈ શકે. પરંતુ આ દરેક પોલિસી જ્યારે આવતી હોય છે ત્યારે ખૂબ આશાવાદી રીતે આવતી હોય છે. આપણે જે જ્ઞાન શક્તિ વિશે વાત કરીએ છીએ તો આ આપણી સૌની એક ખૂબ જ આશાવાદી નવી શિક્ષણ નીતિનું 1 વર્ષ પૂરું થયું ત્યારે આ પોલિસી લોન્ચ કરવામાં આવેલી. આપણે એવું કહીએ કે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ. હવે ફિનલેન્ડ જેવું શિક્ષણ બનાવવું હોય તો ફિનલેન્ડની જેમ આપણે સરકારશ્રી આ જવાબદારી એમના હસ્તક રાખવી જોઈએ. ફિનલેન્ડની બધી શાળાઓ સરકારી છે, જ્યારે આપણે ખાનગીકરણ તરફ વળીએ છીએ. આ બધાનું પાછું આપણે આગળ પરિણામ જોઈએ તો શિક્ષક
જે જોબ સિક્યોરિટી મળશે તો જ એ શિક્ષક ક્યાંક આગળ વધશે ને. આપણે એક ખૂબ સારા ઉદાહરણ સાથે હું તમને કહું કે નવી નદીસર પ્રાથમિક શાળા રહી, આ PM શ્રી સ્કૂલ ઓફ એક્સિલન્સી અંતર્ગત આવે છે. સામાન્ય શાળા છે, જ્ઞાન શક્તિ કે અલગ અલગ બીજી સ્કીમો છે રેસિડેન્શિયલ, એ શાળાઓ નથી. છતાં પણ જ્યાં કોઈ જ પ્રકારની આ પ્રકારની એક્ઝામો લેવાતી નથી અને છતાં એ આજે ખૂબ રાષ્ટ્રીય સ્તરે ખૂબ સારું નામ મેળવેલી શાળા છે. તો આ એક જ એક્ઝામના આધારે આપણે બાળકને થોડું કોમ્પ્લિકેટેડ કરી દેતા હોય એવું લાગે છે, જે 5મા ધોરણ પછી સડનલી એને ઘણી બધી પરીક્ષાઓમાંથી અને આ ખૂબ સારું એક માધ્યમ છે કે આની અંદર કરિક્યુલમ પણ ખૂબ સારો છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમો લઈને ચાલે છે. છતાં એક પરીક્ષાના આધારે બાળકને એડમિશન મળવું થોડું ટફ હોઈ શકે છે. બિલકુલ. તો આપ માનો છો કે સમાન અને સર્વસમાવેશક શિક્ષણ જે છે એનો ભંગ થાય છે? આપ માનો છો આ બાબતને? 100% પહેલી નજરે આપણને એવું લાગે કે આ બાબત રહી ઇક્વાલિટીને ચેલેન્જ કરે છે, પણ આપણે નવી શિક્ષણ નીતિના અંતર્ગત વાત કરતા હોય તો ઇક્વિટી અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આ બે શબ્દો છે. તો માત્ર ઇક્વાલિટી ઉપર આપણે ચોંટ્યા રહીએ તો જે વિદ્યાર્થી ગિફ્ટેડ છે, જેનો IQ સારો છે, જે શીખવા માટે કોઈ અલગ કૌશલ્ય ધરાવે છે, તો એને એની પૂરતી તકો મળવી જોઈએ. એના માટે આ સ્કૂલ ખૂબ જ આશાવાદી હોઈ શકે છે. તો ઇક્વિટીને વિશે આપણે જોઈએ તો આ બાળકના જે કોઈ એક જ પ્રકારના શિક્ષણ કરતા જો એને સારી શિક્ષણ વ્યવસ્થા મળી શકતી હોય તો કંઈ જ ખોટું નથી, જ્યાં સુધી આ પોલિસી જે રીતે બની છે અને ઇમ્પ્લિમેન્ટ થતી હોય તો. પરંતુ બીજા જે વિદ્યાર્થીઓ છે એમનું શું, જે સરકારી શાળામાં છે? 100% સરકારી શાળાઓને આપણે સારી બનાવવી જ જોઈએ અને એનું શિક્ષણ સારું હોવું જ જોઈએ. અને આની જે લાયકાત છે એ પણ એ જ છે કે જો બાળક 1 થી 5 ધોરણ સરકારી શાળામાં ભણ્યો હશે અથવા ગ્રાન્ટીનેટ સ્કૂલમાં ભણ્યો હશે તો જ આ પરીક્ષા આપી શકે છે. જે બાળક પ્રાઇવેટ માંથી આવે છે એને તો આ ઓપોર્ચ્યુનિટી છે જ નહીં એના માટે. તો જો આ પ્રકારે એને સારું વાતાવરણ મળી શકતું હોય તો આ એની ઇક્વિટી માટે જરૂરી છે. બિલકુલ. રાકેશભાઈ, આપના પાસે આવીશ. રાકેશભાઈ, શૈક્ષિક મહાસંઘે જે વિરોધ કર્યો છે, આટલો વિરોધ શા માટે? શું આપને લાગે છે કે સરકારી શાળાને ખરેખર નુકસાન થશે? બે બાબતોને આપણે લક્ષ્યમાં લેવી જોઈએ. નંબર 1, તમામ બાળકોને એક સરખી રીતે ન્યાય મળવો જોઈએ, એ બંધારણીય હક છે. એ પ્રતિભાશાળી વિદ્યાર્થી હોય કે પ્રતિભાવાળી વિદ્યાર્થીમાં આપણે નથી ગણતા. પહેલા તો એ ડિફાઇન કરવું જોઈએ સરકાર કે પ્રતિભાશાળી વિદ્યાર્થી કોને કેવા. બિલકુલ. 120 માર્કની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે જેને CET ના નામથી ઓળખાય, અને એની અંદર પછી 40 કે 45 માર્ક મેળવ્યા એ વિદ્યાર્થીને પણ ખાનગી શાળામાં મોકલી આપવાના. પ્રાથમિક શાળામાં જે સૌથી સારું પરફોર્મ કરી શકે, જેને પ્રાથમિક શાળાના સરકારી શિક્ષકે તૈયાર કર્યા છે, એવા તમામ બાળકોને કમ્પેરેટિવલી નવી ખુલેલી અથવા તો ગુણવત્તા સાથે કેટલાક પ્રશ્નો હોય એવી બંધ થતી શાળાઓ પૈકીની કેટલીક શાળાઓ છે, એ શાળાઓની અંદર એનું એડમિશન થઈ જાય. વાલીને એક ભ્રમ હોય કે હું આ સંસ્થાના આ રીતે આગળ વધી રહ્યો છું, પણ ત્યાં કેટલો બિન અનુભવી કે અનુભવી સ્ટાફ છે એ પણ એક ચર્ચાનો વિષય છે. અંતે તો આ એક વાત થઈ કે પ્રતિભાશાળી વિદ્યાર્થીની વ્યાખ્યા ડિફાઇન કરવી જોઈતી હતી કે 120 માંથી 100 માર્ક મેળવેલા એટલા જ વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવું જોઈએ, તો એ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તક આપી ગણાય. બિલકુલ. એના માટેની કોઈ ઓપોર્ચ્યુનિટી ઊભી કરી એવું ગણી શકત આપણે. નંબર 2, પરિસ્થિતિ એવી છે કે સરકારી શિક્ષણ ધરાવતી જેટલી પણ શાળાઓ છે, શિક્ષણ આપતી સંસ્થાઓ છે, એને ચાલુ રાખવાની છે કે બંધ રાખવાની છે, એનું એક ચોક્કસ સ્ટેન્ડ સરકારે લેવું જોઈએ. બિલકુલ. આ રીતે સારા વિદ્યાર્થીઓને જે તે જગ્યાએ ઓપોર્ચ્યુનિટી બાડા હેઠળ પ્રતિભાશાળી કરી અને લઈ જવા. 120 માંથી 40 ને 45 ગુણ વાળાને ગયા વર્ષે એડમિશન આપ્યા છે અને એ બહારની ખાનગી શાળામાંથી સરકારી શાળામાંથી ત્યાં મોકલ્યા છે. એટલે પ્રતિભાશાળીની વ્યાખ્યા, ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. આ પહેલી વસ્તુ નક્કી કરવી જોઈએ કે કેટલા ગુણાંકને આને નક્કી કરવું. બીજી વસ્તુ એવી છે કે આ જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓની ગુણવત્તાની ચકાસણીના માપદંડો ખરા. કઈ પ્રાઇવેટ સંસ્થાઓને જે આપી અથવા તો ટ્રસ્ટની સંસ્થાઓને આપી, એની શું પરિસ્થિતિ છેલ્લા વર્ષોમાં હતી, એનું કોઈ માપદંડ ખરું? એ કોઈ લેવામાં આવ્યું? અને સૌથી મોટી વસ્તુ કે ખાનગી શાળામાં ભણે એ વિદ્યાર્થીને 20,000 રૂપિયાની સ્કોલરશીપ, સરકારી શાળામાં ભણે એને માત્ર 5,000. આ તો અસમાનતા થઈ, સીધી અસમાનતા થઈ.
એનો અર્થ એવો થયો કે સરકાર ખાનગી શાળામાં બાળકને મોકલવા માંગે છે, પ્રોત્સાહન આપવા માંગે છે. આનો સખત વિરોધ અને 33 સુધારાઓ શરૂઆતના તબક્કામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે સરકારને સૂચવ્યા હતા જ્યારે અમલીકરણ થાય એ પહેલા. બિલકુલ. છતાં એનું અમલીકરણ ન થયું. આ બધી ઘટનાક્રમો બની. આજે પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘનું એક ક્લિયર સ્ટેન્ડ છે કે આ જે ખાનગી તરફ જતી જેટલી પણ નીતિગત બાબતો છે એને બંધ કરવી જોઈએ. સમાનતાનો ભંગ તો થાય જ છે, એમાં કોઈ નહીં. આ તો સમાજ જાગશે. આજે નહીં તો કાલે સમાજ જાગશે અને બૂમ મારશે. અને આમાં પિયર ગ્રુપ લર્નિંગ જે છે એનો તો આખો શિક્ષણ જગતનો છેદ ઉડી જાય છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત તમામ બાળકોને એક સમાન અધિકાર છે શિક્ષણ મેળવવાનો અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ અધિકારનો તો છેડ જો કે સરકાર ભંગ કરી રહી. બિલકુલ. અને આના માટે સમાજ ક્યારે અથવા તો એક્ટિવિસ્ટો ક્યારે અવાજ ઉપાડે છે એ તો આગામી સમય જ કહેશે. જી રાકેશભાઈ, મહત્વનો વિષય એટલો છે કે અંતે તો આ શિક્ષણની જે નીતિ છે અત્યારે જી સેટ એક્ઝામ લીધા પછી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના નામે જેટલા હોશિયાર વિદ્યાર્થીઓ જેને વાંચન ગણન લેખનમાં નિપુણ છે અથવા તો જે કહી શકાય કે સારા પ્રતિભા ધરાવતા બાળકો છે કે જેનામાં કંઈક થોડુંક ઉમેર્યું છે સરકારી શિક્ષકે, એને શાળામાંથી દૂર કરી અને ખાનગી શાળામાં મોકલી આપવાના, એટલે ખાનગી શાળાનું રિઝલ્ટ સારું આવે. બિલકુલ. અને સરકારી શાળા કાયમ માટે પ્રશ્નો રહે અને એના કારણે સમાજમાં સરકારી શાળા બદનામ થાય. આ પ્રોપર ગંડા કહી શકીએ આપણે સ્ટ્રેટ ફોરવર્ડ ભાષામાં, કઈ જ ચોરાયા વગર. બિલકુલ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સ્પષ્ટપણે કહે છે કે આ સરકારની ખાનગીકરણ તરફની સ્પષ્ટ નીતિ છે. બિલકુલ બિલકુલ. રાકેશભાઈ, આપના મતે પ્રતિભાશાળી બાળક ક્યારે કહેવાય? કયા ક્રાઇટેરિયા હોવા જોઈએ, અથવા તો આપણે કઈ મતલબ કેવા ક્રાઇટેરિયા હોય તો એ પ્રતિભાશાળી બાળક કહેવાય? હા, આ શિક્ષણ શાસ્ત્રનો વિષય છે, માનસ શાસ્ત્રનો પણ વિષય છે. બિલકુલ. બાળકનું આઈક્યુ વધારે હોય ને, ઇન્ટેલિજન્ટ કોટ એનો જે વધારે કોષાંક, જી, એ બાળકો પ્રતિભાશાળી ગણાય. બુદ્ધિઆંક, બુદ્ધિઆંક જેનો ઊંચો છે 120 થી વધારે આંક ઊંચો ધરાવતા બાળકોના માપદંડ માટે કઈ એક્ઝામ લે છે? સેટ ઇઝ નોટ એ આઈક્યુ ટેસ્ટ કરવા માટેની એક્ઝામ નથી. બિલકુલ. એ આખો સાયકોલોજીનો વિષય છે. જી એને યાદ રહી છે, માત્ર યાદ શક્તિની એક્ઝામ લેવામાં આવે છે એ એટલી 120 માર્કની, અને એમાંથી 40, 42 કે 45 માર્ક વાળા બાળકોને પણ એડમિશન આપ્યા છે. 120 માંથી 45 કે 43 માર્ક કે 40 માર્ક આવે તો આમ તો 100 માંથી 35 માર્ક પણ ના આવ્યા. એવરેજ થી પણ નીચો જાય વિદ્યાર્થી. પ્રતિભાશાળી કેવી રીતે કહેવાય? જી રાકેશભાઈ, આઈક્યુ ટેસ્ટ ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ હોવા જોઈએ અને એક એનો ચોક્કસ માપદંડ હોવો જોઈએ અને એના આધારે મૂલ્યાંકન થવું જોઈએ. બિલકુલ. રાકેશભાઈ, ફરી આપના પાસે ખાનગી સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે હોય અને એમાંથી જે ફર્સ્ટ આવે એને તમે આપો સ્કોલરશીપના રૂપમાં, એનો કોઈ પ્રશ્ન નથી. બિલકુલ. રાકેશભાઈ, તમે કોઈ ખાનગી સંસ્થાને 20,000 રૂપિયા એક બાળક દીઠ આપી દો અને સરકારી સંસ્થાના બાળકને માત્ર 5,000 રૂપિયા ફાળવો. ફરી રાકેશભાઈ આપના પાસે ફરી આવીશ. જી તમે વિચારજો અને સમાજે આ વિચારવું પડશે. જી રાકેશભાઈ, સમાજે ચોક્કસ સમાજે વિચારવું પડશે. રાકેશભાઈ, ફરી આપના પાસે આવીશ. રાકેશભાઈ, આપણે જી રાકેશભાઈ, ફરી આપના પાસે આવીશ. પછી આ બધી જ રકમ ખાનગી શાળાઓ હસ્તગત રાકેશભાઈ, જી આ રીતે. બિલકુલ. ફરી આપના રાકેશભાઈ, ફરી આપના પાસે આવીશ. આપણે અલ્પેશભાઈને સાંભળી લઈએ. જી રાકેશભાઈ, આપણે અલ્પેશભાઈને પણ સાંભળી લઈએ. અલ્પેશભાઈ, જેવી રીતે આ પીપીપી મોડેલ આધારિત જે શાળાઓ જે તૈયાર થઈ રહી છે ત્યારે તેને લઈને જે સરકારી શાળાઓ છે ક્યાંક બંધ થાય એવો ડર લાગે છે આપને, અને આગળ ભવિષ્ય શું થશે? સરકારી શાળાનું અસ્તિત્વ અત્યારે જે લોકો જે વિદ્યાર્થીઓ ભણે છે એમના વાલીઓને ખ્યાલ છે. હવે રાજકોટ જિલ્લાની જ વાત કરતો, રાજકોટમાં આટલા વર્ષો પછી આઝાદી પછી પહેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ થઈ. આટલા વર્ષ અંગ્રેજો વયા ગયા, અંગ્રેજી વિષયને આટલું પ્રાધાન્ય આપ્યું છે, અત્યાર સુધી જરૂર જ નથી લાગી સરકારને. અને જે ઇંગ્લિશ સ્કૂલ ચાલુ કરી છે એ હજી બધા વાલીઓ સુધી માહિતી સરકારે નથી પહોંચાડી. કોઈ બી સરકારી કાર્યક્રમ હોય તો એના ફૂલ પેજના જાહેરાત આવે છે. એક વખત સરકારી સ્કૂલ ખોલી છે એની માહિતી તો તમે વિદ્યાર્થીઓના વાલી સુધી પહોંચાડો કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ સરકારી ખોલી છે. તો અત્યારની જે સ્કૂલ છે એમાં તમે જુઓ તો વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અત્યારે કેવી છે કે શિક્ષકો જે હોય છે એ પૂરતા હોતા નથી. કદાચ મેટ્રો સિટીની વાત કરો તો ત્યાં બધી સગવડતા હશે,
ગ્રામ્ય લેવલે જુઓ કે તાલુકા લેવલે જુઓ જી તો ત્યાં બધી ફેસિલિટી છે જ નહીં. ને જેમ શિક્ષક આપણી સાથે લાઈવ છે એને ખ્યાલ જ હશે કે બિલકુલ. ફેસિલિટી મળતી જ નથી. બિલકુલ. તમે બીજું- તમારે જી જી અલ્પેશભાઈ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે બિલકુલ. સ્કૂલ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓમાં નથી મળતી. બીજું. એના માટે જી, જી. પત્ર વ્યવહાર ચાલુ જ હોય છે એ લોકોના. જી અલ્પેશભાઈ, બીજો પ્રશ્ન એ પૂછવો છે કે જે રીતે સરકારી શાળા અને જે આ મોડેલ સ્કૂલ જે છે એ બંને વચ્ચે જે સ્કોલરશિપની ખાસ વાત છે, તો સરકારી શાળામાં 5 થી 7,000 અને જ્યારે પ્રાઇવેટ જે આ મોડેલ આધારિત જે સ્કૂલ છે તેમાં 20 થી 25,000ની સ્કોલરશિપ. આ ભેદને કેવી રીતે જોવો છો? શું અસર પડે વાલીઓ ઉપર? સર, વાલીઓની માનસિક અસરની વાત તો અલગ છે, પણ જે રીતના ખાનગીકરણ ચાલી રહ્યું છે જી તો સીધે ને સીધું આ પ્રાઇવેટ સ્કૂલને આર્થિક લાભની જ વાત છે. આજ તમે ધારાધોરણો સરકારીમાં આપી દો અને સરકારી શિક્ષકો બધા સક્ષમ જ છે. બિલકુલ આ વિદ્યાર્થીઓને જે ટેલેન્ટ છે એનાથી વધારે લેવા માટે સક્ષમ જ છે. બિલકુલ. તમે 5,000 રૂપિયા 7,000 રૂપિયા જે રૂપિયા ફાળવો છો એની બદલે 20,000 22,000 રૂપિયા જે છે, 9 થી 10 ના 20,000 ને 11 થી 12 માટે 25,000 22,000 રૂપિયા, તો એ તમે સરકારી સ્કૂલને ભરી દો. સરકારી શિક્ષકો જે છે એ બધા સક્ષમ જ છે અને આનાથી સારું રિઝલ્ટ લઈ આવી શકે એમ જ છે. બિલકુલ, એ લોકો તૈયાર જ છે આના માટે. જી જી અલ્પેશભાઈ. નીતાબેન, આપના પાસે આવીશ. નીતાબેન, જે રીતે જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ જે સ્કૂલ છે, ત્યારે આ સ્કૂલ જે પ્રાઇવેટ પીપીપી મોડેલ ઉપર આધારિત છે, ત્યારે આ જો એનું પ્રભુત્વ વધી જશે તો આપણે નથી લાગતું કે જે સરકારી શિક્ષકો છે, સરકારી શાળાઓ છે, તેને એક મોટું જોખમ ઊભું થશે? બીજી રીતે આપણે જે જોઈએ તો જે કેન્દ્રીય વિદ્યાલય છે, નવોદય વિદ્યાલય છે, તેવી રીતે સરકારી કેમ બનાવવામાં નથી આવતું? આ વિશે શું કહેવું છે? આ બે પ્રશ્ન. આ વસ્તુનો ખાસ પ્રશ્ન એવો છે કે સરકારે સમજવું જોઈએ કે જ્યારે સરકારી શિક્ષકની ભરતી થાય છે ત્યારે મેરિટ આધારે થતી હતી પહેલા, જી ત્યારબાદ ટેટની એક્ઝામ લઈને એની પૂરેપૂરી યોગ્યતાને ચકાસીને શિક્ષકની ભરતી કરવામાં આવે છે. કોઈ પણ સરકારી શિક્ષક બિન કાર્યક્ષમ છે જ નહીં. બધા શિક્ષકો એટલા કાર્યદક્ષ છે કે જે કે ને કે પથ્થરમાં પણ ફૂલ ખુલવી શકે એટલી મહેનત કરે છે. પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે શિક્ષક સમાજને કે એક શિક્ષકની વર્ષોની મહેનતને અચાનક કોઈ પ્રાઇવેટ ખાનગી શાળાને આપીને ખરેખર જોખમ ઊભું થઈ રહ્યું છે. સરકારી શાળાની છાપ આમાં ખરાબ જઈ રહી છે, કારણ કે એક શાળામાંથી તમે વીણીને સારા બાળકોને કોઈ બીજી સ્કૂલમાં મૂકી દો અને પછી શાળાનું ગુણવત્તા પ્રમાણ ઓટોમેટિક ડાઉન જશે. તમને ખબર છે કે શાળામાં પછી મધ્યમ વર્ગ બાળકો અને પ્રિય બાળકો રહી જાય તો શાળાનું ગુણવત્તા ગ્રેડ નીચો દેખાય, વાલી સમાજમાં છાપ અલગ ઊભી થઈ શકે. અને શિક્ષક મહેનત કરે છે છતાં બાળકોની અંદર જે ભેદભાવ ઊભો થાય છે જી એ દરેક વ્યક્તિ જોઈ શકે છે. હવે આના મુદ્દા ઉપર બીજો એક પ્રશ્ન આવી જાય છે જી કે સારા બાળકો જ્યારે જતા રહે છે ત્યારે જે પિયર્સ લર્નિંગ નો કોન્સેપ્ટ હોય છે કે સારું બાળક દરેક જગ્યાએ પોતાની છાપ છોડે છે, કે જે બાળકો બીજા બાળકોની સાથે પિયર્સ લર્નિંગ કરે છે, રિસેસના સમયમાં બીજા બાળકોને જોઈને વધારે પ્રેરણા લેતા હોય છે, શીખતા હોય છે, એ સહભાગિતાનો ક્યાંક ને ક્યાંક ભંગ થઈ જાય છે, એ તૂટી ફૂટી જાય છે. એટલે સરકારી શાળાની હાલત કફોડી થઈ ચૂકી છે ને થઈ જઈ રહી છે, તો એને બચાવવી ખૂબ જરૂરી છે. જી જી નીતાબેન. રાકેશભાઈ, આપના પાસે આવીશ. સમય બહુ ઓછો છે, ટૂંકમાં પ્રતિક્રિયા આપશો કે જે રીતે સરકાર સમક્ષ આપે જે માંગણીઓ મૂકી છે, આ માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે, અર્થાત 2021નો જે ઠરાવ છે એ રદ ના કરવામાં આવે, તો આગામી રણનીતિ શું? એક બહુ સ્પષ્ટપણે કહું છું કે આ સરકારને એક વિનંતી છે કે આવી અન્યાયકારી જેટલી નીતિગત બાબતો છે એને સત્વરે દૂર કરે સિસ્ટમમાંથી અને તમામ બાળકોને અને તમામ સમાજના બાળકોને ગ્રાસરૂટ લેવલે એના ઘર આંગણે આ શિક્ષણ મળવું જોઈએ અને એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ભારતીય બંધારણની અંદર સ્પષ્ટ 45મી કોલમની અંદર આનો ઉલ્લેખ છે કે દરેક બાળકને આનો હક છે અને એ એના ઘર આંગણે મળવો જોઈએ. બિલકુલ. 1 થી 5 વાળા બાળકોને 1 કિલોમીટરના એરિયામાં, એનાથી વધારે 6-8 બાળકો હોય તો 3 કિલોમીટરના એરિયામાં, અને માધ્યમિક વાળા બાળકો જે એને 5 કિલોમીટરના એરિયામાં આ વસ્તુની વ્યવસ્થા સરકારશ્રીએ કરવાની છે. હવે આ સંસ્થાઓમાંથી હોશિયાર બાળકોને પરીક્ષા લઈ અને એને લઈ જવા અને ખાનગી શાળાને સુપ્રત કરવા. અને નવાઈની વાત તો એ છે કે કેન્દ્ર સરકારની નવોદય યોજના છે કે એ છે તો 1 વર્ષે એક જ વર્ગની મંજૂરી મળે.
બિલકુલ. ગુજરાત સરકારે જી, રાકેશભાઈ. આ યોજના અંતર્ગત તો ખાનગી શાળા જેને અનુભવ નથી અને એક જ વર્ષની અંદર 6 વર્ગોની મંજૂરી આપી. રાકેશભાઈ, અને સમયનો એનું અભાવ છે. મૂલ્યાંકન જે છે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું તો મૂલ્યાંકન તેની વ્યાખ્યા એક બાજુ રહી. બિલકુલ. 40% જી, રાકેશભાઈ. 120 રાકેશભાઈ, સમયનો- 42 માર્ક મળ્યા જી, છે, જી, રાકેશભાઈ. વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપી દીધું. જી, રાકેશભાઈ, આ તો રાકેશભાઈ, સમયનો અભાવ છે. ગ્રાસરૂટ લેવલની શાળાઓને બિલકુલ. કેવી રીતે બંધ કરવી, જી, જી. આનું એક પ્રોપરગેન્ડા હોય અથવા તો એક ચોક્કસ આયોજન હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. બિલકુલ. નીતિગત રાકેશ- રીતે તો. રાકેશભાઈ, એટલે આ સમયનો જે અભાવ કંઈ છે. જી, રાકેશભાઈ, આમાંથી રાકેશભાઈ. સરકારશ્રીએ સમાજના હિતમાં બિલકુલ, સમાજના સમાજ હિતમાં જ્યારે ચોક્કસ જાગૃત થશે તો નિર્ણય આનું કરવો આંદોલન પડશે. કરવાનું જ છે. કારણ કે રાકેશભાઈ, આનું પરિણામ સમયનો અભાવ 5-10 છે. વર્ષ રાકેશભાઈ, સુધી હિતાર્થભાઈ અને નીતાબેન તેમજ અલ્પેશભાઈ, આપ ચારે અમારી સાથે જોડાયા. આપ ચારેનો આભાર. તો જ્યાં સુધી શાળામાં દરેક બાળકને શિક્ષણની સમાન તકો નહીં મળે અને સરકારી સંસ્થાઓના ભોગે ખાનગી વગદારો ફેલાશે ત્યારે આ સશક્ત સમાજનું નિર્માણ કરવું અશક્ય છે. આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતે ચોક્કસ કોઈ ખાસ નિર્ણય લે જેથી તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. મને રજા આપો. નમસ્કાર.